નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ખજૂર ખાતા પહેલા લોકો સાવધાન થઈ જજો। સામાન્ય રીતે ખજૂરને સ્વાસ્થ્યનો પાવર હાઉસ માનવામાં આવે છે, તેમ છતાં આયર્ન, ફાઇબર અને વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે, પરંતુ આયુર્વેદિક અને વિજ્ઞાન બંને માને છે કે અતિશસ્ત્ર વિજય તે જો તેને નીચેની 5 સ્વાસ્થ્ય સમસ્યાના પીડાતા હોવ તો ખજૂર ખાતા પહેલા સાવચેત રહેવું જરૂરી છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખજૂરમાં કુદરતી સુગર ખૂબ જ વધારે હોય છે। ભલે તેઓ ગ્લુકોમિક ઇન્ટેક્સ મધ્યમ હોય છે, પરંતુ વધુ પડતી ખજૂર ખાવાથી બ્લડ સુગરમાં અચાનક ઉછાળો આવી શકે છે। ખજૂર ખાધા પછી ખૂબ જ તરસ લાગવી અથવા તો થાક અનુભવો। ડાયાબિટીસના દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ જ મર્યાદિત માત્રામાં સેવન કરવું। જો તમે વજન ઘટાડવાના મિશન પર હોવ તો ખજૂર તમારો પ્લાન બગાડી શકે છે। ખજૂરમાં કેલરીથી ભરપૂર હોય છે। જો તમે વજન સતત વધી રહ્યું હોય અથવા તો પેટની ચરબી વધતી જણાય તો દિવસમાં 1 થી 2 થી વધુ ખજૂર ન ખાવી જોઈએ। ખજૂરમાં ફાઇબરનું વધુ હોય છે, જે કબજિયાત મટાડે છે, પરંતુ જો વધુ પડતી ખાવામાં આવે તો તે ઊંધું પણ પરિણામ આપી શકે છે। પેટમાં ગેસ થવો, પેટ ફૂલી જવું અથવા તો ઝાડા। સંવેદનશીલ પાચન તંત્ર ધરાવતા લોકોને સેવન ઓછું કરવું જોઈએ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।